પ્રજાપતિ સમાજ તથા શ્રી વરિયા પ્રજાપતિ સમાજના સંયુક્ત ઉપક્રમે ભાજપના વડોદરા શહેર લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં સંમેલનનું ભવ્ય આયોજન પૃથ્વીરાજ પંથમ પાર્ટી પ્લોટમાં સમા કેનાલ પાછળ અભિલાષા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્ય કરી સંમેલનની શરૂઆત કરવામાં આવી, જેમાં ઉપસ્થિત અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના પ્રમુખ રાજેશ પ્રજાપતિ, શ્રી વરિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ જયેશ પ્રજાપતિ, શ્રી વરિયા પ્રજાપતિ યુવા સંગઠનના પ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, શ્રી વરિયા પ્રજાપતિ સમાજના ગિરધર સવાની, ધરમસિંહ તુરડિયા, લક્ષ્મણ પ્રજાપતિ, કિશોર પ્રજાપતિ, સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિ, કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ સહિત શ્રી વરિયા પ્રજાપતિ સમાજ અને પ્રજાપતિ સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પ્રજાપતિ સમાજ દ્વારા મહાનુભાવોનું બુકે આપીને સન્માન કરવામાં આવ્યું હતું। પ્રજાપતિ સમાજના અગ્રણી આ વખતે ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને ભરી બહુમતીથી જીતવાનો સંકલ્પ કર્યો હતો। 7મી મે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે પ્રજાપતિ સમાજના લોકો વોટિંગ કરીને વડોદરા ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને 10 લાખથી વધુ મતોથી વિજેતા બનાવવાનો સંકલ્પ કર્યો હતો અને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે મોદીને વડાપ્રધાન બનાવવાનો પ્રજાપતિ સમાજના લોકોએ સંકલ્પ કર્યો હતો। નમસ્તે, જય ભારત। સાથે એટલું જ કહેવું છે કે આજરોજ વરિયા પ્રજાપતિ સમાજ તથા અન્ય સમાજ પ્રજાપતિ સમાજ સાથે જોડાઈ અને આજરોજ હેમાંગભાઈ જોશીના લોકસભાના ઉમેદવારના સમર્થનમાં મોટી સંખ્યામાં આજરોજ પૃથ્વીરાજ પાર્ટી પ્લોટમાં સંગઠન થયા છે। સાથે કારણ એક જ છે કે બહુ મોટી સંખ્યામાં ઉમેદવારી થાય, સાથે મત વધારે આપવા જાય અને લગભગ આ લીડ હેમાંગભાઈ જોશીની 10 લાખથી વધારે આવે એવો અમારો પ્રયાસ છે। દરેક લોકસભામાં પ્રજાપતિ સમાજ પુષ્કળ કાર્યરત છે અત્યારે। કારણ એક જ છે કે પ્રજાપતિ સમાજને ખૂબ સારું કામ મોદીજીએ આપેલું છે। અત્યાર સુધી મોદીજી સાથે જોડાયેલા છે અમે લોકો। બીજી વસ્તુ એ આવે છે કે સમાજ, દરેક સમાજ મોદીજી સાથે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે। કારણ એક જ છે કે કામ ખૂબ કરેલા છે। એ કામ કરવાના લીધે થઈને દરેક જગ્યાએ એમને સંમતિ મળે છે, કોઈ વિરોધ થતો નથી અને અત્યારની હાલતમાં કોઈ સમાજનો વિરોધ હોતો જ નથી। કારણ કે કોઈનું પણ કંઈક મન દુઃખ હોય પણ સાથે જ એ લોકો સાથે રહે જ છે। અત્યારે જે ભેગા થયા છે એ બહુ મોટી સંખ્યામાં હેમાંગભાઈ જોશીને અને મોદીજીને ફરી સીટ પર બેસાડવા માટે અમે બધા ભેગા થયેલા છીએ। અમારી સાથે પૂરો સમાજ છે। અમારા સમાજના પ્રમુખ, પ્રજાપતિ સમાજના પ્રમુખ જયેશભાઈ પ્રજાપતિ, હું ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ તથા અમારા સમાજના બધા વિષ્ણુભાઈ પ્રજાપતિ, જે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના ઉપાધ્યક્ષ છે, દલસુખ બાપા, એ જેણે અમને અત્યાર સુધી સમાજને જોડીને રાખ્યા છે, એના માટે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ। અને મોદીજીએ સ્ટાર્ટિંગમાં વર્ષો પહેલાં દલસુખ બાપાને બોલાયા હતા, દલસુખ બાપા સાથે વાત કરી હતી કે બાપા પ્રજાપતિ સમાજ અમારા માટે શું કરી શકશે। ત્યારે દલસુખ બાપા એવું કહેવામાં આવ્યું હતું કે મોદીજી આપ કહેશો ને પ્રજાપતિ સમાજ તમારી સાથે છે। ત્યારથી અત્યાર સુધી આખા ગુજરાતનો પ્રજાપતિ સમાજ મોદીજી સાથે છે અને હંમેશા રહેશે। ખૂબ પ્રગતિ કરાવી છે અમને એમણે, એટલે મોદીજી અને ભાજપનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ।